જય શ્રી કૃષ્ણ બધાને. હું છું ભારતી. તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર. તો આજે કથાનો ભાગવત કથા બેઠી છે પિયુષભાઈની. આજે ચોથો દિવસ છે. અલ્પાબેન નીકળી ગયા છે સવારે નહીં, આમ તો બપોરે 1 વાગે, અને હું આજે જાઉં છું 3 વાગે, કેમ કે અમારા મહેશ્વરભાઈ આજે વામનજી બનવાના છે. તો વામનજી સ્કૂલે ગયા હતા. વામનજીને સ્કૂલેથી લઈને હવે અમે જઈએ છીએ. તો ચાલો આજના વ્લોગમાં જોડાયેલા રહેજો. ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. આ છે અમારા રાકેશભાઈ જે રાજકોટથી આવ્યા છે. આજે અમારા વામનજીને તૈયાર કરે છે. હજી બતાવું નહીં, તું આખો રેડી થઈ જા પછી બતાવું. અંકલ તને આખો રેડી કરી દેશે. અમારા મહેશ્વરભાઈ નો મેકઅપ થાય છે અહીંયા. રાકેશભાઈ છે રાજકોટથી, અહીંયા આવીને અમને લાભ આપ્યો છે. વાહ, રાસ ગરબાનો અવાજ આવે છે. મહેશ્વર અમારા વામન ભગવાન રેડી થઈ ગયા. થેન્ક યુ રાકેશભાઈ. વાહ, વામનજી નો ફોટો શૂટ થાય. વિષ્ણુ વામન બનિહાલિયા રે, શ્વેત છત્ર શિર પર ધર્યું રે, શ્વેત છત્ર શિર પર ધર્યું રે, ઓ શ્વેત છત્ર શિર પર ધર્યું રે, શ્વેત છત્ર શિર પર ધર્યું રે, હે કર્મા કમંડળ હાથ મારા વાલા, હે કર્મા કમંડળ હાથ મારા, કર્મા કમંડળ હાથ મારા વાલા, હે કર્મા કમંડળ હાથ મારા વાલા, હે વિષ્ણુ વામન બની આવ્યા રે, હે વિષ્ણુ વામન બની આવ્યા રે, હે મૃગ ચર્મ કાંખમાં શોભતું રે, હે મૃગ ચર્મ કાંખમાં શોભતું રે, હે મૃગ ચર્મ કાંખમાં શોભતું રે, મૃગ ચર્મ કાંખમાં શોભતું રે, હે ત્રિપુંડ બાલ વિશાલ મારા વાલા, હે ત્રિપુંડ બાલ
આવ્યા. શ્રાવણ વદ એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ વીતી ગઈ છે. આઠમનો દિવસ આવ્યો છે. દિવસ સંપન્ન થવા લાગ્યો છે અને ધીમે ધીમે સંધ્યાનો સમય થાય છે. અંધારું થવા લાગ્યું છે અને કનૈયો એ તો તમારા મારા મનની ચોરી કરવા વાળો ચોર છે. ચોર તો અંધારામાં આવે અને જેવું અંધારું થયું છે એટલે ભગવાન ચતુર્ભુજ નારાયણ તૈયાર થયા છે. મથુરાની જેલમાં વસુદેવ અને દેવકીની સામે એ ભવ્ય વાતાવરણની વચ્ચે ભગવાન ચતુર્ભુજ રૂપે શ્રાવણ વદ આઠમની મધ્યરાત્રિના ધીમે ધીમે અંધારું વધતું ગયું. વરસાદ વરસી રહ્યો છે. એવી રીતે રાત્રિના ક્યારે 12 વાગ્યા છે અને મધ્યરાત્રિના શ્રાવણ વદ આઠમ બરોબર મધ્યરાત્રિના 12 વાગે વસુદેવ અને દેવકીની સામે જેલમાં ભગવાન ચતુર્ભુજ રૂપે ભગવાન નારાયણ પ્રગટ થયા. ચતુર નારાયણ ભગવાન પાડી અને ભગવાનની હવે કનૈયાને ભરતા રાસ રમવાની ગોપીઓ રાસ રમી શકે છે. જય હો રામાયણની કથા તમને જાણો છો. શ્રીમદ ભાગવતના રામાયણની કથા નથી. બહુ સંક્ષિપ્તમાં બહુ ટૂંકમાં છે. ખાલી ભગવાન